તો સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં સાગર પરિવારના 5 વ્યક્તિઓએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો। ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા। જો કે વધુ સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલમાં પણ પરિવારના સભ્યોને રિફર કરવામાં આવ્યા હતા। હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારના દંપતીનું સારવાર દરમિયાન મોત થયું હતું। ત્રણેય બાળકોને ઝેરી દવાની અસર વધુ હોવાના કારણે સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ પણ કરવામાં આવ્યું હતું। જો કે આજે ત્રણેય બાળકોની સ્થિતિ અતિ ગંભીર હોવાના કારણે અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા। સગર પરિવારના 5 સભ્યોએ આત્મહત્યાનો પ્રયાસ કરેલો અને ત્યાં CHC વડાલી ખાતે એ લોકોએ પ્રાથમિક સારવાર લઈને ઈડર પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી અને ત્યાંથી ક્રિટિકલ કન્ડિશનમાં અમારી હિંમતનગર સિવિલમાં રિફર કરવામાં આવેલા હતા। અને એ પાંચેની સારવાર દરમિયાન પત્ની અને પતિનું મોત થયેલું હતું અને 3 બાળકો ક્રિટિકલ કન્ડિશનમાં છે। આખા ફેમિલી આ પ્રકારનું પગલું ભરેલું છે, તો એ બાબતે જે મરણ જનાર છે વિનુભાઈ, એમના મોબાઈલ ફોન પણ અત્યારે કબજે લેવામાં આવેલ છે। એને પણ FSL મોકલવામાં આવશે। એમાં જે પણ ચેટ હિસ્ટ્રી હશે તે તપાસ કરવામાં આવશે। એના સિવાય કોઈ સુસાઇડ નોટ અત્યાર સુધી અમને મળેલ નથી, પરંતુ ઘર સર્ચ કરીને એ બાબતે પણ વિગતવારની તપાસ કરવામાં આવશે। તો વડોદરાના MS યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા। ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીનો આપઘાત। બીજા વર્ષમાં BE ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી, તો હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધીને ટૂંકાવી જીવાદોરી। વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીરથી આવ્યો હતો। નર્મદાના અંતરિયાળ વિસ્તારોમાં ભારે હાલાકી। ગામમાં રસ્તાની સુવિધાનો અભાવ। દર્દીને જોડીમાં નાખીને લઈ જવા મજબૂર। સાપ કરડતા 10 કિલોમીટર સુધી જોડીમાં લાવ્યા। નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયા ચાપટમાં રહેતા ઇદ્રીસભાઈ વસાવાને સાપ કરડતા ઝોલીમાં નાખીને 10 કિલોમીટર સુધી મુખ્ય માર્ગ ઉપર લાવ્યા હતા અને ત્યારબાદ ખાનગી વાહનમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ગામ છે। ઉપરવાસના ભાગમાં આ ગામ વસેલું છે। આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની સુવિધા નથી મળી। વડોદરાના નિઝામપુરા ભૂખી કાંસમાંથી નીકળતી લાઇનમાં ભંગાણ સર્જાયું છે। કાજલપુર લાઇનનું આવતીકાલે કરાશે રિપેરિંગ। આવતીકાલે સાંજના સમયે નહીં મળે પાણી। 4 લાખ લોકો થશે પ્રભાવિત। છાણી, સયાજીબાગ, લાલબાગ, જેલ ટાંકી, બકરાવાડી, નવી ધારથી થશે પ્રભાવિત। તો જૂનીગઢી, પરશુરામ ભઠ્ઠા બુસ્ટર વિસ્તારમાં પણ નહીં મળે પાણી। 15મીએ સવારે વિલંબથી અથવા હળવા દબાણથી પાણી વિતરણ કરાશે। એ પાણીની લાઈન લીકેજ થયેલી છે ને એનું અત્યારે આપણે રિપેરિંગ કામ ફટાફટ ચાલુ કરાવે। કેટલા દિવસથી આ રિપેર છે અને શું સમસ્યા? આજે સાંજ સુધી આનો રિપેરિંગ કામ પૂર્ણ થશે, કારણ કે ગઈકાલે આપણને ખબર પડી ને ગઈકાલે આપણે એડવાન્સમાં તૈયારી કરી લીધી કે બિલ્ડિંગ મશીન એના પર કેપ મારવી, જે લીકેજ ફીડર લાઈન છે એટલે એના પર કપલિંગ મારવી, કેવી રીતના રિપેર કરવું એની એડવાન્સમાં તૈયારી કરીને અત્યારે કામગીરી આપણે ચાલુ કરાવેલી છે। તો નર્મદા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર। નર્મદા ડેમ અને કરજણ ડેમમાં 70% પાણી સંગ્રહ ઉપલબ્ધ છે। કરજણ ડેમમાં 70% ભરેલો હોવાથી હજુ ચોમાસું સુધી ચાલે જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, તેથી ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવી રહ્યું છે। ખેડૂતોને ઉનાળાના પાક માટે આપણે જરૂરિયાત મુજબ કેનાલ દ્વારા પાણી વેવડાવવામાં આવી રહ્યું છે તથા 1.5 મેગાવોટના 2 હાઇડ્રો પાવર દ્વારા વીજ ઉત્પાદન પણ ચાલુ રહ્યું છે। ઉનાળા દરમિયાન જરૂરિયાત મુજબ ખેડૂતોને માટે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લીધે ઉનાળા દરમિયાન ખેડૂતો માટે પાણીમાં કોઈ ચિંતાનો વિષય નથી તથા ચોમાસા સુધી ચાલી રહે એટલું પાણીનો અત્યારે હાલ કરજણ ડેમમાં રહેલું છે। નર્મદા જિલ્લામાં 2 ડેમ આવેલા છે। એક ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ અને બીજો છે કરજણ ડેમ, જે ભરૂચ અને નર્મદાના કરજણ ડેમને ખેડૂતોને રહ્યું છે। ખાસ ભરૂચ અને નર્મદાના ખેડૂતો માટે આ એક જીવાદોરી પણ ગણવામાં આવે છે, કહી શકાય। ખાસ કરીને વાત કરીએ
તો હાલ જે કરજણ ડેમ છે એ કરજણ ડેમમાં 109 મીટરની સપાટીએ છે અને 514 જેટલું મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. એટલે જે ઉનાળો આકરો પડે અને જે ઉનાળામાં ખેડૂતોને સિંચાઈના પાણીની માંગ હોય છે, જેને લઈ હાલ કરજણ ડેમમાંથી કેનલો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં તો આવે છે. એટલે ખેડૂતો ખુશખુશાલ છે. કહી શકાય કે જે નર્મદા ડેમ અને કરજણ ડેમ આ એમ બે રાજપીપળા નર્મદા જિલ્લામાં આવેલા ડેમો છે એ ખેડૂતોની જીવાદોરી ગણાય છે. એટલે હાલ જે કરજણ ડેમ છે, કરજણ ડેમમાંથી લગભગ 10,000 જેટલું ક્યુસેક પાણી કરજણ કેનલમાં છોડાતા ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે. હનુમાન જન્મોત્સવના શુભ દિવસે બેટ દ્વારકામાં મળી આવેલા હનુમાનજીનું મંદિરનો જીર્ણોદ્ધાર કરાશે. ખુદ દ્વારકા પોલીસે મંદિરના જીર્ણોદ્ધાર કરવાની જવાબદારી લીધી છે અને હવે ફરી એક વખત હનુમાનજીનું મંદિર બનાવાશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વાતની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. બેટ દ્વારકાના બાલાપુર વિસ્તારમાં એક મેગા ડિમોલિશન ઝુંબેશ દરમિયાન આ મંદિર મળ્યું હતું. ઘાસના મેદાનોમાં છુપાયેલું એક નાનું હનુમાન મંદિર મળી આવ્યું હતું. સ્થાનિક વરિષ્ઠ નાગરિકો સાથે પૂછપરછ કરતા બહાર આવ્યું વસ્તી વિષયક ફેરફારો અને ગેરકાયદેસર અતિક્રમણના કારણે મંદિરનું પતન અને ત્યજી દેવામાં આવ્યું હતું. આ મંદિર 100 વર્ષથી 125 વર્ષ જૂનું છે અને નેપાળી શૈલીનું મંદિર છે. બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં મેગા ડિમોલિશન દરમિયાન ઘાસ વચ્ચે છુપાયેલું એક જૂનું હનુમાનજીનું મંદિર પોલીસના ધ્યાનમાં આવ્યું. ધ્યાનમાં આવતા જ લોકલ નાગરિકો જોડે જ્યારે તપાસ કરવામાં આવ્યું ત્યારે જાણકારી પ્રાપ્ત થઈ કે 125 થી 150 વર્ષ જૂનું આ મંદિર એ અતિ પ્રાચીન હનુમાનજીનું મંદિર નેપાળી હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે. પોલીસે વધુ જાણકારી પ્રાપ્ત કરી તો ધ્યાનમાં આવ્યું કે વર્ષો પહેલા ત્યાં જે પ્રકારે નાના મોટા અતિક્રમણ થયા તો મંદિરે અવર જવર માટેનો જે કંઈ રસ્તાઓ હતા તેને બી ક્યાંક ને ક્યાંક મંદિરે આવવા જવા માટે અગવડતા પડવા માંડી હતી અને એના કારણથી છેલ્લા 50 વર્ષથી આ મંદિરમાં અવર જવર ઘટતા મંદિર બંધ હાલતમાં હતું. દેવભૂમિ દ્વારકા પોલીસે, ગુજરાત પોલીસે આ મંદિરને રિસ્ટોર કરવાની જવાબદારી લીધી હતી અને આ મંદિર અતિ પ્રાચીન મંદિરને ફરી હનુમાન જયંતિના દિવસે એટલે કે ગઈકાલે દેવભૂમિ દ્વારકા પોલીસે આ મંદિરમાં પૂજા અર્ચના ફરી ચાલુ કરાવી છે. રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. 15 અને 16 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ગુજરાતથી પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે. 16 તારીખે અરવલ્લી જિલ્લામાં આ પ્રોજેક્ટની શરૂઆત થશે. રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. પાયલોટ પ્રોજેક્ટને લઈને એઆઈસીસીએ એક કમિટીની રચના કરી. જિલ્લા કોંગ્રેસ સમિતિને વધુ સત્તા મળે તે માટે દેશભરના કોંગ્રેસ પ્રમુખને દિલ્હી બોલાવી ચર્ચા કરી હતી. સમગ્ર દેશમાં લાગુ પડનારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓના સશક્તિકરણના પ્રોજેક્ટનો પાયલટ પ્રોજેક્ટ એ ગુજરાતથી શરૂ થઈ રહ્યો છે. 15 અને 16 બે તારીખે રાહુલ ગાંધીજી અહીંયા આવશે. 15 તારીખે જે નિરીક્ષકો 4 નિરીક્ષકો એ પ્રદેશ સમિતિ તરફથી, એક ખૂબ સિનિયર નિરીક્ષક એટલે